મોરબીમાં સામાન્ય સભામાં વિપક્ષના પ્રશ્નોથી શાસક પક્ષ ઘેરાયું હતું। ગૌચરની જમીનમાં ગ્રાન્ટની માહિતી ન હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો। ગૌચર જમીનની હદની ખબર નથી તો વિકાસના કામ શું કરશે તેવા નિવેદન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા હતા। ગૌચરની જમીન અને ફાયર સેફટી અંગે ડીડીઓનું પણ મોટું નિવેદન સામે આવ્યું હતું। તેમણે કહ્યું કે સરકારી ગૌચરમાં હદ નિશાન જોવડાવવું પડે। હદ નિશાનની જિલ્લા પંચાયતને ખબર નથી હોતી। ફાયર વિભાગની બેદરકારી મુદ્દે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા। કોંગ્રેસના આરોપ પર ડીડીઓએ ખુલાસા કર્યા હતા। सामान्य सभा में बजेट हतुं अने ए सिवायना बीजा घणा बधा प्रश्नो हता। खास करीने तो एक पवन चक्कीनो प्रश्न हतो। एमां वारी खेले प्रश्નમાં एक ज वात आवे छे के गौचરની જગ્યાનું અમે ડીએલઆર માં માપણી કરવા માટે આપેલી છે। આ લોકોને ઈ પણ ખબર નથી જિલ્લા પંચાયતના શાસક પક્ષને અને ડીડીઓ સરને કે જે આપણી માલિકીની જગ્યા છે ગૌચર આપણી માલિકીમાં આવે છે તો એની હદ દિશા તો આપણે આગળ હોવી જોઈએ ને। અને એમાં પાછા ગ્રાન્ટ પાડવે છે કે એમાં આપણે ભાઈ વિકાસના કામ કરવા છે પણ જ્યાં આપણી જગ્યાનું જ નક્કી નથી તો વિકાસના કામ આપણે કેવી રીતે કરી શકશું? ખબર નથી એવું હદ નિશાન ક્યાં છે તે ખબર કોઈને પણ ન હોય। એટલે જ્યારે કોઈ પણ વિકાસનું કાર્ય ધારો કે ગૌચરનું સુધારણાનું કામ જિલ્લા પંચાયતે કરવું હશે તો એને હદ નિશાન કરીને પછી વિકાસનું કામ કરી શકાય। અને હદ નિશાન કરવા માટે ડીએલઆર તરફથી માપણી કરાવવી પડે। માપણી કરાવ્યા પછી આ વિકાસનું કામ થઈ શકે। ખબર ન હોય એવું નથી। માપણી કરાવેલા નહીં માપણી એટલે ખબર ન હોય એટલે એ રીતે કે માપણી હદ એના હદ નિશાન ક્યાં છે તે ખબર ન હોય એટલે હદ નિશાન કરાવ્યા પછી કોઈ પણ વિકાસનું કામ થઈ શકશે। એ પ્રકારે જે ગૌચર સુધારણાના કામો છે એ હદ નિશાનની માપણી હદ નિશાન ચોક્કસ કરાવ્યા પછી આપણે જે ગૌચર સુધારણા કામો પણ આપણે કરવાના છીએ। મોરબી જિલ્લા પંચાયતની અંદર જે ફાયરના સેફટીના સાધનો છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે જે એક્સપાયરી ડેટ છે તે સામે આવી રહી છે। જે પ્રકારે સરકાર છે તે વાત કરી રહી છે ફાયરની સેફટીના સાધનો ફરજિયાત છે તે કરવામાં આવી રહ્યા છે। કારણ કે જે પ્રકારે કોઈ પણ અનિચ્છનીય બનાવ છે તે બનતો હોય છે ત્યારે ફાયરના સાધનો છે તે ફરજિયાત જરૂરી હોતા હોય છે। પરંતુ જે જિલ્લા પંચાયતની અંદર આવેલા જે સાધનો છે તે ડિસેમ્બર 2024ની અંદર છે તે એક્સપાયરી ડેટ છે તે થઈ ગયા છે। અત્યારે જે પ્રકારે કહી શકે કે આ એક સાધનો નહીં પરંતુ તમામ સાધનો છે તે તમામ સાધનો આ જ રીતની હાલતની અંદર જોવા મળી રહી છે। હાલ સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં પણ આ જે ફાયરના સાધનો છે તેમને લઈને સવાલ છે તે સવાલ કરવામાં આવ્યો હતો। પરંતુ કહી શકાય કે ડિસેમ્બર 2024ની અંદર જે એક્સપાયરી ડેટ છે તે થઈ ગઈ છે ને અત્યારે જે ટેન્ડરની પ્રક્રિયા છે તે ચાલુ છે તેવું બાનું છે તે આ જે અધિકારી છે બાંધકામ સમિતિના તેમના દ્વારા બાનું ધરવામાં આવ્યું છે। એટલે કે જે પ્રકારે કહી શકાય કે તમામ સાધનો છે તે સાધનો છેલ્લા 3 મહિનાથી આ એક્સપાયરી ડેટ છે તે થઈ ગયા છે અને એક્સપાયરી ડેટ થઈ ગયા હોવા છતાં પણ જે ટેન્ડરનું બાનું છે તે અત્યારે ધરવામાં આવી રહ્યું છે। પરંતુ જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ તેવો સવાલ છે તે થઈ રહ્યો છે। કારણ કે સરકારી કચેરીની અંદર જ જે જિલ્લા પંચાયત કચેરી છે તેની અંદર જ આ પ્રકારની જે ઘોર બેદરકારી છે તે સામે આવી રહી છે। પરંતુ આજ દિન સુધી આજે 3 મહિના થઈ ગયા છતાં પણ હજુ સુધી કહી શકાય કે આ સાધનોનું રીટેન્ડર છે તે નથી કરવામાં આવ્યું અને આ સાધનો છે તે અત્યારે ઉપયોગ કઈ રીતે લેવાતા હોય તે પ્રકારનો સવાલ છે તે થઈ રહ્યો છે। કારણ કે જે પ્રકારે આજે જિલ્લા પંચાયતની જે કહી શકાય કે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની અંદર 3 થી 4 માળની બિલ્ડિંગ છે તેમાં તમામ સાધનો છે તે એક્સપાયરી ડેટને અંદર જોવા મળી રહ્યા છે ને જે રીતે સામાન્ય સભાની અંદર હોબાળો છે તે વિપક્ષ દ્વારા કરાતા શાસક પક્ષ છે તે અને જે અધિકારીઓ છે તેમના દ્વારા જે બાનું ધરવામાં આવ્યું છે તે વિચિત્ર પ્રકારનું બાનું છે તે જોવા મળી રહ્યું છે। કારણ કે 3 મહિના થઈ ગયા છે અને હજી ટેન્ડરની વાત છે તે કરવામાં આવે છે અને આજે ટેન્ડરની અંતિમ દિવસ છે તેવી વાત છે તે કરવામાં આવી છે। તો અત્યાર સુધી કેમ આ જે સાધનો છે તે બદલાવવામાં નથી હવે તેવો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો કોઈ પણ બિલ્ડિંગ હોય કે પણ લોકોનું જે પબ્લિક પેલેસ હોય ત્યાં આ પ્રકારનું જો કહી શકે કે એક્સપાયરી ડેટ થઈ ગયું હોય તો તેમને દંડ છે તે દંડ ફટકારવામાં આવે છે। તેમને વિરુદ્ધ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવે છે। ગુજરાતની અંદર એક બાદ એક બનાવ એવા બનતા જઈ રહ્યા છે કે જેમાં નિર્દોષ લોકો છે તેનો ભોગ બનતા હોય છે। પરંતુ સરકારી કચેરી અને જિલ્લા પંચાયત કચેરીની અંદર જો આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોય તો તેના વિરુદ્ધ જવાબદાર લોકો છે જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે પણ એક મહત્વનો સવાલ છે તે અત્યારે જિલ્લા પંચાયતની અંદર જોવા મળી રહ્યું છે। રવિ સાણંદિયા, ગુજરાત ફર્સ્ટ, મોરબી।